जय जय श्री यमुना माँ, जय जय श्री यमुना। યાત્રાનો અધિકાર મળે તો શ્રી યમને મહારાણી જીવના દુઃખોને દૂર કરી સુખનું દાન કરે, એમ કહેતા આગળ શ્રી હરિરાય મહાપ્રભુજી ગાન કરતા બોલ્યા, ब्रह्म संबंध जब होत या जीव, ब्रह्म संबंध जब होत या जीव को, तब हीन की भुजा वाम फरके। ब्रह्म संबंध जब होत या जीव को, तब हीन की भुजा वाम फरके। दौर कर सोर कर जाए पीसों कहे, अति ही आनंद मन में जो हर के। कहत श्रुति सार निर्धार करके, कहत श्रुति सार निर्धार करके, कहत श्रुति सार निर्धार करके। ब्रह्म संबंध जब होत या जीव को, तब ही इनकी भुजा वाम फरके। અનેક અનેક ભાવ બતાવ્યા કે જ્યારે જીવનો બ્રહ્મ સંબંધ થાય ત્યારે યમુનાજીની વામ ભુજા ફરકવા લાગે. પહેલો ભાવ એ કે યમુનાજીના ચિત્રનું જો દર્શન કરશો તો વામ ડાબા હાથમાં 3 કમળ છે, એક કળી, એક અર્ધ વિકસિત ને ત્રીજું પૂર્ણ વિકસિત. બ્રહ્મ સંબંધ જીવનું થાય તો ડાબો હાથ ફરકવા માંડે, એટલે કે આ 3 કમળ હાથમાં છે. તો આ 3 કમળ શું છે કે 3 ભક્તિની જે 3 અવસ્થા મહાપ્રભુજીએ બતાવી, પ્રેમ, આસક્તિ અને વ્યસન. જીવનું બ્રહ્મ સંબંધ થાય એટલે આ 3 કમળ આપવા માટે યમુનાજીનો ડાબો હાથ ફરકવા માંડે. એટલે જીવનો સંબંધ ભગવત સંબંધ થતા જીવને પ્રેમ, આસક્તિ અને વ્યસનનું દાન યમુનાજી કરે. અને એટલે કહું, બ્રહ્મ સંબંધ જબ યા હોત જીવ કો, તબ ही निकी भुजा वाम फरके. કારણ કે ડાબા હાથમાં 3 કમળ છે. બીજો એક ભાવ એમ કરી શકાય કે સ્ત્રીનું સૌભાગ્ય જોવું હોય તો ડાબો હાથ જોવાય, પુરુષનો જમણો હાથ જોવાય અને સ્ત્રીનો ડાબો હાથ જોવાય. તો બ્રહ્મ સંબંધ જબ યા હોત જીવ को, तब ही इनकी भुजा वाम फरके. એનો એક ભાવ એમ થાય કે ડાબી ભુજા ફરકવા લાગે એટલે કે યમુનાજી જે બ્રહ્મ સંબંધી જીવ છે એને પોતાને જે સૌભાગ્ય મળ્યું છે એ સૌભાગ્ય જીવને આપવા માટે તત્પર થઈ જાય કે મારું જે સૌભાગ્ય છે, મારું જે અખંડ સૌભાગ્ય છે એ અખંડ સૌભાગ્ય હું તને આપું છું. અને એટલે બ્રહ્મ સંબંધી જીવ જ્યારે જીવ બ્રહ્મ સંબંધ લે એટલે યમુનાજીની વામ ભુજા પર. ત્રીજો એક ભાવ એ થઈ શકાય કે 40મા પદમાં કહ્યું કે દેત તારી કર લેત ઝટકે. દેત તારી કર લે ઝટકે એટલે કે જ્યારે યમુનાજી જીવનું બ્રહ્મ સંબંધ થાય તો 40મા પદમાં કહ્યું છે કે યમુનાજી દેત તારી લેત ઝટકે. એટલે ઠાકોરજીને તારી આપીને ઈશારો કરે છે, આપનો જીવ આવે છે. તો ઈશારો કયા હાથથી કરે છે તો કહ્યું બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો, તબ ही इनकी भुजा वाम फरके. એટલે બ્રહ્મ સંબંધ થાય એટલે ઠાકોરજીને તાળી આપી ઈશારો કરે, આ જીવ આવી ગયો છે. જે લીલામાંથી વિખૂટો પડેલો હતો એનો મહાપ્રભુજીએ પુનઃ સંબંધ કરાવ્યો છે, આને ખેંચી લો. બ્રહ્મ સંબંધ હોત યા જીવ કો, તબ ही इनकी भुजा वाम फरके. નો એક બીજો અર્થ એમ કરી શકાય કે ઠાકોરજી પણ જીવને શું કહે, ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત મહાકાર્યોત્યુત. ડાબો હાથ ઊંચો કરીને જીવને પોતાની શરણ બોલાવે છે. એટલે યમુનાજી પણ જ્યારે જીવનું બ્રહ્મ સંબંધ થાય એટલે ડાબો હાથ ઊંચો કરીને ઠાકોરજીને બતાવે, પ્રભુ આપનો આ વામ હાથ જોઈને જે જીવ આવ્યો હતો એ જ જીવ પાછો આવ્યો છે, એને શરણ સ્વીકાર કર. યા એક ભાવ એમ કરી શકાય કે ઠાકોરજીને યાદ અપાવે છે આ આપના વામ ભાગના જીવો છે. ब्रह्म संबंध होत या जीव को, तब ही इनकी भुजा वाम फरके. એનો એક ભાવ એ પણ કરી શકાય કે ઠાકોરજીને યમુનાજી વામ ભુજા ફરકાવીને યાદ અપાવે છે
કે પ્રભુ આનો સંબંધ તો થયો, પણ આ જીવ કોણ છે? આપના વામ ભાગનો જીવ છે. જે પુષ્ટિ આપનું શ્રીઅંગ છે એ આ પુષ્ટિ સૃષ્ટિ છે. પુષ્ટિ કાયેન નિશ્ચય, મહાપ્રભુજી કહે. પ્રવાહી સૃષ્ટિ પ્રભુના મનમાંથી પ્રગટ થઈ, મર્યાદા સૃષ્ટિ પ્રભુની વાણીમાંથી પ્રગટ થઈ, પણ આ પુષ્ટિ સૃષ્ટિ તો પ્રભુના શ્રીઅંગની સૃષ્ટિ છે. તો ઇનકી ભુજા વામ ફરકે, એનો એક ભાવ એમ પણ કરી શકાય કે યમુનાજીનું ડાબુ અંગ ફડકે છે. એનો અર્થ એ થયો કે ઠાકોરજીને યાદ અપાવે છે આપના વામ ભાગની સૃષ્ટિ. આપનો ડાબો હાથ જોઈને જે જીવોને આપે બોલાવ્યા એમાંનો જ આ એક જીવ છે. અને એક બીજું ભાવ એ કરી શકાય કે સ્ત્રીનું ડાબુ અંગ ફડકવું એ શુકનની નિશાની છે. એ શુકનની, શુકન કોને કહેવાય? કે ઈચ્છિત મળવું. એટલે ઠાકોરજી જે જીવની ઈચ્છા રાખે છે કે આ જીવ મારો છે અને ક્યારે મારી પાસે આવે તો એ જીવ પાછો ઠાકોરજી પાસે ગયો તો શુકન રૂપે યમુનાજીનું શ્રીઅંગ ફડકી રહ્યું છે, નિશાની થઈ રહી છે. યમુનાજીને બ્રહ્મ સંબંધ થાય એટલે વામ અંગ ફડકવા લાગે. સ્ત્રીનું વામ અંગ ફડકવું શુકન છે અને શુકન થઈ રહ્યા છે. આજે આ જીવ પાછો આવ્યો છે. તો બ્રહ્મ સંબંધ હોત યા જીવ કો તબ હી ઇનકી ભુજા વામ ફરકે. જ્યારે જીવનો બ્રહ્મ સંબંધ થાય ત્યારે સૌથી વધારે આનંદ શ્રી યમુનાજીને થાય છે. અને એટલે જ કહ્યું દોર કર શોર કર જાય પિયસો કહે. આગળ પદમાં એમ આવશે કે દહાય કે જાય જો શ્રી યમુના તીરે. એના સૌભાગ્યની શું વાત કરું? જીવનું દોડવું અને અહીંયા બતાવ્યું યમુનાજીનું દોડવું. યમુનાજીનું સ્વરૂપ જાણે ત્યારે જીવ દોડતો જાય અને જીવ જ્યારે આવે ત્યારે યમુનાજી દોડતા જાય. આ દોડવું શેના માટે છે? દોડવું બે હોય, એક તો ગમતું કામ સામે મળે તો દોડતા જઈને કરી, અને એક કામ માટે જેની ઉતાવળ હોય એના માટે દોડી. તો યમુનાજી માટે તો આ બંને સિદ્ધ થાય છે. એને ગમતું કાર્ય છે અને ઉતાવળ પણ છે કે આ નિત્ય લીલામાંથી વિખૂટા પડેલા જીવો ક્યારે જલ્દી ઠાકોરજીના શરણે જાય. પ્રસંગ આવે છે ને નિત્ય લીલામાં કે એકવાર ગોપીજનો આવ્યા યમુનાજી પાસે અને કહ્યું કે અમારા મનમાં મનોરથ છે કે આજ આપ ઠાકોરજી સાથે રાસ કરો, આજે આપ પ્રધાન સ્વામીજી બનો અને આજે વૃંદાવનમાં રાસ થાય. ઠાકોરજી પાસે જઈને વિનંતી કરી. ઠાકોરજીએ કહ્યું કે કરીએ તો ખરા રાસ, પણ જો સ્વામીજીને ખબર પડશે તો એ ખીજાશે, એ નારાજ થશે. વ્રજભક્તોએ કહ્યું કે આપણે એવા સ્થાનમાં રાસ કરીશું કે સ્વામીજીને જરાય ખ્યાલ નહીં આવે. આગ્રહ કર્યો ત્યારે ઠાકોરજી તૈયાર થયા અને સ્વયં યમુનાજી મુખ્ય સ્વામીજી આજે રાસના બન્યા અને અદ્ભુત ને અલૌકિક રાસ થવા લાગ્યો. એવો અલૌકિક રાસ થયો કે એના નુપુર ધ્વનિ નો શોર સ્વામીજી પાસે પહોંચ્યો અને ધ્વનિ પરથી સ્વામીજીને ખબર પડી ગઈ, અરે ક્યાંક પ્રભુ રાસ ખેલી રહ્યા છે. અને રાસનો અવાજ, નુપુરના ધ્વનિ જે લયબદ્ધ રીતે શોર કરી રહ્યા હતા અને સ્વામીજી સમજી ગયા કે આ રાસ થાય છે અને મારા વગર રાસ પ્રભુ કેમ કરી શકે. દોડતા સ્વામીજી ત્યાં પધાર્યા જ્યાંથી ધ્વનિ આવી રહ્યો હતો અને ત્યાં કોઈ સખી દોડતી આવીને સમાચાર આપ્યા, અરે પ્રભુ સ્વામીજી પધારી રહ્યા છે અને બહુ ક્રોધમાં છે કે એમના વગર રાસ થઈ રહ્યો છે. અને જ્યાં બધા જ વ્રજભક્તો પ્રજાંગનાઓને સમાચાર મળ્યા કે સ્વયં સ્વામીજી પધારે છે અને ક્યાંક આપણને શ્રાપ ના આપી દે એટલે ડરથી યમુનાજી તો જલનું સ્વરૂપ ધારણ કરીને વહેવા લાગ્યા. અને બાકી જે વ્રજાંગનાઓ વ્રજભક્તો હતી એ બધી જ ફૂલનું સ્વરૂપ ધારણ કરી માળા બનીને ઠાકોરજીના કંઠમાં બિરાજી ગયા. અને જ્યાં અહીંયા સ્વામીજી પધાર્યા જુએ તો એકલા ઠાકોરજી વેણું લઈને ઉભા છે. પ્રભુ મને તો રાસનો ધ્વનિ આવી રહ્યો હતો, અહીંયા રાસ થઈ રહ્યો હતો, જુઓ હમણાં પણ ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ઠાકોરજી કે ના, અહીંયા તું એકલો છું. સ્વામીજી આસપાસ નજર ગુમાવવા લાગ્યા અને સ્વામીજીની નજર ગઈ ઠાકોરજીના કંઠમાં ધારણ કરેલી નૂતન પુષ્પની માળા ઉપર. અને સ્વામીજી સમજી ગયા આ ફૂલો એ કેવલ ફૂલો નથી, એ તો વ્રજભક્તો છે, વ્રજાંગનાઓ છે. અને સ્વામીજીનો હાથ લાગ્યો અને ફૂલની માળા તૂટી અને આ જે પણ નિત્ય લીલાના વ્રજભક્તો હતા બધા જ ભૂતલ પર પડ્યા. તૂટ પડી મોતીન કી માલા, રાસના પદમાં પણ કહીએ છીએ ને. અને બધા જે નિત્ય લીલાના જીવો હતા એ ભૂતલ પર પડ્યા
અને સ્વામીજીની આ લીલા જોઈ સ્વયં યમુનાજીને તાપ થયો. અરે મારા સુખ માટે આ વ્રજભક્તોએ મનોરથ કર્યો હતો અને મારે કારણે આમને ભૂતલ પર જવું પડ્યું, તો હવે હું પોતે ભૂતલ પર જઈ અને આ નિત્ય લીલાના જીવોનો સંબંધ કરાવીશ પાછો. અને નેહ કારણ શ્રી યમને પ્રથમ આઈ. ઠાકોરજી તો પછી ભૂતલ પર આવ્યા, સૌથી પહેલા શ્રી યમુનાજી પધાર્યા. અને જે નિત્ય લીલાના જીવો હતા એ ભૂતલ પર પડ્યા. અને હવે જ્યારે જ્યારે મહાપ્રભુજી દ્વારા આજ વિખૂટા પડેલા જીવોનો પુનઃ ભગવત સંબંધ થાય ત્યારે યમુનાજી બહુ આનંદમાં આવી જાય કે મારા જ કારણે વિખૂટો પડેલો જીવ પુનઃ ભગવત લીલામાં પ્રાપ્ત થયો. એટલે દોર કર શોર કર જાય પિયસો કહે. અને દોડતા દોડતા જાય ઠાકોરજી પાસે અને પ્રભુને વધાઈ આપે. પ્રભુ વધાઈ છે આપને, આપનો એક જીવ પુનઃ નિત્ય લીલામાં પ્રાપ્ત થયો છે, એનો સંબંધ થઈ ગયો છે. દોર કર શોર કર જાય પિયસો કહે, અતિ ही આનંદ મન में जो હરખે. અને મનમાં યમુનાજીને અતિ આનંદ થાય, કારણ કે જે કાર્ય કરવા માટે ભૂતલ પર યમુનાજી પધાર્યા છે એ કાર્ય આજે સફળ થયું છે. જે ઉદ્દેશ્ય સાથે યમુનાજી ભૂતલ પર પધાર્યા એ ઉદ્દેશ્ય આજે સફળ થયું છે. અને સૌથી વધારે આનંદ જ્યારે બ્રહ્મ સંબંધ જીવને થાય ત્યારે બે જણાને થાય, એક શ્રી મહાપ્રભુજીને અને બીજા શ્રી યમુનાજીને. આ બંનેને અતિ આનંદ થાય, કારણ કે આ બંનેનો ભૂતલ પર પધારવાનું કારણ જ નિત્ય લીલામાંથી વિખૂટા પડેલા જીવોનો ભગવત સંબંધ કરાવે છે. યમુનાજી અને મહાપ્રભુજી બંને સંબંધ સંપાદિત કરે છે. યમુનાજી નિત્ય લીલાથી વિખૂટા પડેલા જીવોનો સંબંધ સંપાદિત કરે અને મહાપ્રભુજી સારસ્વત કલ્પની લીલાના જે જીવો હતા એ વિખૂટા પડ્યા એમનો સંબંધ સંપાદિત કરે છે. 11 વર્ષ ને 52 દિવસ ઠાકોરજીની લીલા વ્રજમાં થઈ અને મહાપ્રભુજી એટલે જ 52 વર્ષ ભૂતલ પર બિરાજ્યા અને 52 દિવસની લીલાને પ્રગટ કરી. એ નિત્ય લીલા જે સારસ્વત કલ્પની લીલાના જીવો હતા એનો પુનઃ ભગવત સંબંધ કરાવે છે. तो ब्रह्म संबंध जब हो या जीव को तब ही इनकी भुजा वाम फरके. प्रभु ने जाने इशारो करता હોય કે આજ ઉભા રહો પ્રભુ, આ જીવ આપની પાસે આવી રહ્યો છે. દોર કર શોર કર જાય પિયસો કહે. દોડતા જાય, કિલ્લોલ કરતા જાય, શોર કરતા જાય, વધામણા ગાતા જાય કે આ જીવ આવી રહ્યો છે. જેમ પ્રભુ પધારે ને આપણે ગાઈ આજની ઘડી તે રડિયામણી, મારા વાલાજી પધાર્યાની વધામણી, એમ યમુનાજી દોર કરતા કરતા ગાન કરતા જાય કે આ જીવ નિત્ય લીલાથી વિખૂટો પડેલો પુનઃ પાછો આવે છે. અતિ ही આનંદ મન में जो હરખે, અને હૃદયમાં અતિ આનંદ થાય એમ કહેતા આગળ શ્રી હરિરાય પ્રભુ ગાન કરતા. नाम निर्मोल नगले को ना सके, भक्त राखत ही हार करके. नाम निर्मूल नगले को ना सके, भक्त राखत ही हार करके. रसिक प्रीतम जुकी होत जा पर कृपा, सोई श्री यमुना जी को रूप पर खे. कहत श्रुति सार निर्धार करके. कहत श्रुति सार निर्धार करके. कहत श्रुति सार निर्धार करके. नाम निर्मोल नग ले को ના સકે, ભક્ત રાખત હી હાર કરકે. આપનું નામ એ તો નિર્મોલ નગ જેવું છે અને એ નામ ભક્તો હી હાર કરકે પોતાનો હાર બનાવીને નામ રાખે છે. એટલે એક ક્ષણ પણ અલગ કરતા નથી. આ હાર કોઈ શણગારનો હાર નથી. જેમ તમે ખૂબ શણગાર ધારણ કરીને કોઈ પ્રસંગમાં જાઓ અને પાછા આવો ત્યારે બધી માળા કાઢી દો પણ મંગલસૂત્ર ન કાઢો.
અને આ હાર કયો કે મંગલસૂત્રની જેમ એક ક્ષણ પણ જેમ સૌભાગ્યશાળી સ્ત્રી એ મંગલસૂત્રને દૂર નથી કરતી, એમ આ સૌભાગ્ય કોનું સૌભાગ્ય છે? ભક્તોનું સૌભાગ્ય. એ યમુનાજીનું નામ છે અને ભક્તો પણ બાકી બધા સાધન મૂકી દે પણ યમુનાજીના નામને દૂર કરતા નથી. પોતાના કંઠમાં એ હાર બનાવીને એટલે મંગલસૂત્ર રૂપે શ્રી યમુનાજીના નામને ધારણ કરે કે સૌભાગ્યની નિશાની છે મંગલસૂત્ર. અને મંગલસૂત્ર જોતા જ ખબર પડી જાય કે આ સૌભાગ્યશાળી સ્ત્રી છે. એમ જેના મુખમાં યમુનાજીનું નામ હોય તો બીજાને ખબર પડી જાય કે આ પણ પુષ્ટિનું સૌભાગ્ય પ્રાપ્ત કરેલો જીવ છે. નામ નિર્મોલ નગ લેકો ના શકે. અને આ તો એવું અનમોલ નગ છે જે સાધારણ લઈ શકતો નથી. ભક્ત રાખત હિયે હાર કરકે. બે અર્થ કરી શકાય. એક તો ભક્ત યમુનાજીનું નામ હાર કરીને ગળામાં રાખે છે, અને બીજો અર્થ એ થઈ શકાય કે એ ભક્તને કે જે યમુનાજીનું મુખમાં સતત જે ભક્તના મુખમાં યમુનાજીનું નામ છે એને યમુનાજી પોતાનું હાર બનાવીને ગળામાં રાખે છે. યમુનાજીના કંઠમાં બાકી બધા 16 શણગાર ભલે હોય પણ સર્વોપરી એ કમળની માળા છે. અને કમળની માળા શું છે? કમળ શું છે? એ સાધારણ કમળ નથી. એ તો ભક્ત રાખત હિયે હાર કરતે. એ તો ભક્તના હૃદય કમળની માળા છે કે જે હૃદયમાં યમુનાજી બિરાજે છે એ હૃદય સ્વયં યમુનાજી પોતાના કંઠમાં એની માળા ધારણ કરી પોતાનાથી એક ક્ષણ એ જીવને બિલગ કરતા નથી, અલગ કરતા નથી. ભક્ત રાખત હિયે હાર કરકે. સ્વયં યમુનાજી એ ભક્તને પોતાને નિકટ રાખે. રસિક પ્રીતમ જુ કી હોત જા પર કૃપા, સોઈ શ્રી યમુનાજી કો રૂપ પરખે. અને આ યમુનાજીનું સ્વરૂપ એવું અલૌકિક છે, એને કોણ ઓળખી શકે? એને કોણ જાણી શકે? તો કહું રસિક પ્રીતમ જુ કી હોત જા પર કૃપા. જેના પર ઠાકોરજીની કૃપા થાય એ યમુનાજીના સ્વરૂપને ઓળખી શકે. જેના પર ઠાકોરજીની કૃપા થાય એ શ્રી વલ્લભના સ્વરૂપને ઓળખી શકે. યમુનાજીના સ્વરૂપને સાધારણજી ઓળખી શકતો નથી. દયારામભાઈ પણ કહે છે ને, જગત જપે નુપ નામ રહ્યો જસ સગળે ફેલી, પટરાણીનું નામ લહે રહે જે રંગ મહેલી. ભગવાન તો કેવા છે? રાજા જેવા છે. એને તો બધા જ ઓળખતા હોય, આખી પ્રજા એને ઓળખતી હોય. એ કેવો દેખાય છે, કેવા એના ગુણ છે, કેવું એનું સામર્થ્ય છે. ભગવાન તો રાજા જેવા છે ને આખી પ્રજા ઓળખતી હોય, પણ રાણીને તો એ જ ઓળખી શકે જે રંગ મહેલના જીવો હોય. પટરાણીનું નામ લહે રહે જે રંગ મહેલી. એમ ઠાકોરજીના સામર્થ્યને, સ્વરૂપને, સ્વભાવને બધા જ ઓળખી શકે, પણ યમુનાજીના રૂપને તો એ જ ઓળખી શકે જે નિત્ય લીલાના જીવો હોય, જે અંતરંગ કુંજના જીવો હોય. એ જ યમુનાજીના રૂપને પરખે. રસિક પ્રીતમ જુ કી હોત જા પર કૃપા, સોઈ શ્રી યમુનાજી કો રૂપ પરખે. શ્રી યમુનાજીનું રૂપ કેવું છે તમે ચિત્રમાં અવલોકન કરો છો. જો બે વસ્તુ છે, એક રૂપ અને બીજું સ્વરૂપ. અહીંયા રૂપની વાત આવી તો રૂપની ચર્ચા કરીશું. યમુનાજીનું રૂપ કેવું છે? 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજી આપણે ચિત્રમાં દર્શન કરીએ છીએ. મુકુટ કાચનીનો શૃંગાર ધારણ કર્યો છે, 16 શણગાર સજ્યા છે, હાથમાં માળા લઈને પધારી રહ્યા છે. શ્રી યમુનાજી આરતીમાં પણ આપણે ગાઈએ છીએ ને યમુનાજીને, 16 શણગાર સજા માનક વેસર મોતી, માનક વેસર મોતી, આભરણ માઓ પોછો દર્પણ મુખ જોતા, મા જય જય શ્રી યમુના. 16 શણગાર સજામાં યમુનાજી 16 શણગાર મુકુટ કાચની આદિનો શૃંગાર ધારણ કરી અને પધારી રહ્યા છે. ક્યાં પધારી રહ્યા છે? પ્રસિદ્ધો યમુનાજીના રૂપ માટે કહી શકાય કે બે પ્રકારનો શૃંગાર યમુનાજીને છે. યમુનાજી ચુંદડી ઓઢે છે અને યમુનાજી મુકુટ કાચનીનો શૃંગાર ધારણ કરે છે. બે પ્રકારના વસ્ત્રો યમુનાજી માટે કહેવાય. એટલે જ કહ્યું ચુંદડી એ ચટકાળ્યામાં આરતીમાં ગાઈએ છીએ અને ચિત્રમાં દર્શન કરીએ છીએ ત્યારે મુકુટ કાચનીનો શૃંગાર છે. તો ચુંદડીની ઓઢણી યમુનાજી ધારણ કરે અને હાથમાં માળા લઈને જઈ રહ્યા છે. ક્યાં જઈ રહ્યા છે? આરતીમાં જ ગાઈએ છીએ, ગહેવર વન ચાલ્યામાં. હવે તમે બધા જ બ્રજમાં ગયેલા છો, ગહેવર વન ગયા છો? મહાપ્રભુના બેઠકજી છે,
ત્યાં યમુનાજી છે? યમુનાજી વહે છે ત્યાં? તો આરતીમાં તો આપણે કાયમ ગાઈએ છીએ, ગહેવર વન ચાલ્યામાં, ગહેવર વન ચાલ્યા, ગંભીરે ઘેર્યા. તો ત્યાં ગહેવરમાં વનમાં તો યમુનાજી છે નહીં, પછી આરતીમાં કેમ આપણે બૂમો પાડી પાડીને ગાઈએ છીએ? કારણ ગહેવર વન ગયા હો ને તો ઉપર મોર કુટીર છે, જ્યાં ઠાકોરજી અને સ્વામીજીએ માન લીલા કરી હતી. તો આ યમુનાજી હાથમાં માળા લઈને ક્યાં પધારી રહ્યા છે? પ્રસંગ પ્રસિદ્ધ છે કે ઠાકોરજી અને સ્વામીજી માન લીલા ધારણ કરી હતી. ઠાકોરજી તો પરમ ચતુર છે, સ્વામીજીને તુરંત મનાવી લીધા, અને હવે ઠાકોરજીએ માન ધારણ કર્યું, અને સ્વામીજી તો મનાવીને થાક્યા, પણ ઠાકોરજી કેમે કરીને રીઝેલી. બહુ ઉપાય કર્યા, કેમે કરીને ઠાકોરજી પ્રસન્ન થાય નહીં. લલિતાજીને કહ્યું, ચંદ્રાવલીજીને કહ્યું, વિશાખાજીને કહ્યું, સ્વામીજી બહુ કોશિશ કરે, કેમે કરીને પ્રભુ માન્યા નહીં. ત્યારે બધા જ મળીને આવ્યા શ્રી યમુનાજી પાસે, અને યમુનાજીને વિનંતી કરી કે પ્રભુ આપ કૃપા કરીને પ્રભુને મનાવો. અને પ્રભુને મનાવવા માટે યમુનાજીએ યુક્તિ કરી. જેવો ઠાકોરજીએ શૃંગાર ધારણ કર્યો હતો, કારણ કે રાસમાં ઠાકોરજી મુકુટ કાચીનો શૃંગાર ધારણ કરે, અને આ માન આદિ લીલાઓ બધી રાસ લીલાને અંતર્ગત જ છે. જે રાસલીલા કહીએ છીએ કેવલ નૃત્ય જ નથી, આ માન આદિ જે કોઈ પણ લીલાઓ છે એ બધી રાસલીલાને અંતર્ગત જ કહેવાય. અને એટલે યમુનાજીએ યુક્તિ કરી, જેવા ઠાકોરજીએ વસ્ત્રને શૃંગાર ધારણ કર્યા હતા એવા જ 16 શૃંગાર ધારણ કર્યા. જો 16 શણગાર છે, કોને નામ આવડે છે? અને જુઓ વિશેષ રૂપે 16 શણગાર સજ્યામાં, અને પછી કહ્યું આભરણમાં ઓપો છો. તો શું શણગાર અને આભરણ ભિન્ન છે? હા, 16 શણગાર છે અને 12 આભરણ છે. બંનેમાં ભેદ. શણગાર અને આભરણ એક જ વસ્તુ નથી, ભેદ છે. 16 શણગાર, મસ્તકનું શીશફૂલ, કુંડલ, મુગટ, કાચની, ગલસરી, કટી મેકલા, કંકણ આદિ આદિ, નુપુર આદિ 16 શણગાર છે. એનો વિસ્તાર નહીં કરું, 16 શણગાર પ્રસિદ્ધ છે. હાથમાં છડી આદિ, અને 12 આભરણ છે. 12 આભરણમાં આભરણ કોને કહેવાય? જો જે સુવર્ણના રત્નજડિત આદિ જે શણગાર હોય યા વસ્ત્ર હોય એ કુલ મળીને 16 શણગાર થાય. પણ 12 આભરણ કયા? 12 આભરણમાં પહેલું આભરણ એ ઉબટનું. જ્યારે શૃંગાર ધારણ કરવાના હોય એના પહેલા ઉબટનો કરવામાં આવે, અને ઉબટનો કરે એ પહેલું આભરણ. બીજું આભરણ ફુલેલ. ઉબટનો કર્યા બાદ ફુલેલ સમર્પિત કરવામાં આવે સ્નાન કરતા પહેલા ઠાકોરજીને, એ બીજું આભરણ કહેવાય. ત્રીજું આભરણ, જ્યારે સ્નાન કર્યા બાદ શણગારની શરૂઆત થતી હોય ત્યારે આપણે ત્યાં મસ્તકથી શણગાર થાય, એટલે પહેલા કેસ સવારીને જે પાંથી પાડવામાં આવે એ ત્રીજું આભરણ છે. ચોથું આભરણ મરવટ જ્યારે કરવામાં આવે, કેસર કુમકુમ આદિથી મરવટ કરવામાં આવે, કમલપત્ર આદિ કપોલ પર કરવામાં આવે, એ ચોથું આભરણ. પાંચમું આભરણ એટલે બે ભ્રમરોની વચ્ચે જે બિંદી કરવામાં આવે. યમુનાજી તો સદા સુહાગિન છે એટલે બિંદી કરે, એ પાંચમું આભરણ. છઠ્ઠું આભરણ, શ્રી યમુનાજી બિંદી કર્યા બાદ અંજન આંજે છે, અને કેવલ અંજન નથી આંજના, પછી બહારની ઓર બે નોક બહાર કાઢે. આ છઠ્ઠું આભરણ. સાતમું આભરણ, શણગાર થયા બાદ બીડું આરોગે, તાંબુલ આરોગે, જેથી આપના અધર લાલ થઈ જાય. તો આ તાંબુલ આરોગવું એ પણ આભરણ છે. અષ્ટમ આભરણ એ શ્રી યમુનાજીની ઠોડી ઉપર ચીબુક. જ્યારે શ્યામ બિંદી કરવામાં આવે કે આવા અદ્ભુત શણગાર થયા, કોઈની નજર ન લાગી જાય, એટલે શ્યામ બિંદી ઠોડી પર કરવામાં આવે, એ સાતમું આભરણ. આઠમું આભરણ, નવમું આભરણ એ શ્રીઅંગમાં સમગ્ર શૃંગાર થયા બાદ અત્તર સમર્પિત કરવામાં આવે, એ નવમું આભરણ કહેવાય. દસમું આભરણ, સમગ્ર શણગાર થયા બાદ શ્રી યમુનાજીને કંઠમાં કમળની માળા ધરવામાં આવે, ફૂલની માળા ધરવામાં આવે, એ 10મું આભરણ. 11મું આભરણ, શ્રી યમુનાજીને મહેંદી સમર્પિત કરવામાં આવે. બંને શ્રી હસ્તમાં અદ્ભુત, કારણ કે સદા સુહાગિન છે, અને બંને હાથમાં મહેંદી
આવે એ 11મું આભરણ અને 12મું આભરણ એટલે શ્રી યમુનાજીના ચરણોમાં સ્વયં ઠાકોરજી પધારી અને મહાવર સમર્પિત કરે છે. લાલ રંગનું મહાવર હોય અને યમુનાજીના ચરણોમાં ચારે ઓર કોર કરે અને મધ્યમાં બિંદુ લગાવે અને આમ આખું મહાવર ચરણોમાં સમર્પિત કરે. આ છે 12 આભરણ, 16 શણગાર અને 12 આભરણ. આ સમગ્ર થાય ત્યારે સંપૂર્ણ શ્રૃંગાર થયો કહેવાય. તો 16 શણગાર સજામાં આભરણમાં ઓપો છો દર્પણ મુખ જોતા. અને જ્યારે સ્વયં ઠાકોરજી દર્પણ લઈને પધારે અને શ્રી યમુનાજીને દર્પણ દેખાડે ત્યારે મંદ મંદ મુસ્કાતા શ્રી યમુનાજી પોતાના સૌભાગ્યની સરાહના કરે. તો આવું શ્રી યમુનાજીનું અદ્ભુત રૂપ છે. અને એટલે જ કહ્યું સોઈ શ્રી યમુનાજી કો રૂપ પરખે. સ્વરૂપ તો જે જાણે જાણે, પણ યમુનાજીના રૂપને જાણી લે તો પણ એની અંદર પુષ્ટિ ભક્તિનો સંચાર થઈ જાય. તમે યમુનાજીના 16 શણગાર વાળા દર્શન કરી લો. અને એક વાત તમને જરૂર કહું, શ્રી યમુનાજી અનુભવ કરાવે. અને તમે ક્યારે કરાવે, કઈ રીતે કરાવે? તો શ્રી યમુનાજીના કાંઠે તમે બેઠા હો અને શ્રી યમુનાજીનું ધ્યાન કરો. 16 શણગાર વાળા શ્રી યમુનાજી છે. પ્રવાહમાં જ્યારે એવી ભાવના કરવા જાઓ ત્યારે તમે જો ભાવથી ભાવના કરશો તો નિશ્ચિત તમને કહીશ મંદ મંદ સુગંધ તમને આવશે. સુગંધ આવશે. જોજો શ્રી યમુનાજીએ શ્રીઅંગમાં જે અત્તર સમર્પિત કર્યું છે એની સુગંધ આવશે. અને અત્તર તમારા ને યમુનાજી વચ્ચેનું અંતર કાપી નાખશે. અને યમુનાજી પોતાની હાજરીનો તમને અનુભવ કરાવશે કે હા હું અહીંયા જ છું એમ સુગંધ દ્વારા. કારણ કે મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે, શ્રી ઠાકોરજી ગંધ દ્વારા ભક્તિનું દાન કરે છે, રૂપ દ્વારા મોક્ષનું દાન કરે છે. એટલે ઠાકોરજીની માળા હોય એ માળા કેવલ આંખે નહીં લગાવવાની, એની ગંધ પણ લેવાની. કારણ કે ગંધ દ્વારા શ્રી ઠાકોરજી ભક્તિનું દાન કરે. અને એટલે યમુનાજીનો સૌથી પહેલો અનુભવ એ મંદ મંદ સુગંધ છે. તમે લોટીજીની ઘરે સેવા પધરાવશો, યમુનાજીની સેવા કરતા હશો તો ક્યારેક તમને એવો અનુભવ જરૂર થશે. અને માનજો કે આ શરૂઆત થઈ કૃપા થવાની કે મંદ મંદ સુગંધ આવવા લાગે. તો રસિક પ્રીતમ જો કી હોત જા પર કૃપા, સોઈ શ્રી યમુનાજી કો રૂપ પરખે. તો શ્રી ઠાકોરજીની કૃપા જેના પર થાય એ જ યમુનાજીના રૂપને પરખી શકે. કે આ એક એક શણગાર શ્રી યમુનાજીએ જે ધારણ કર્યા છે એ કોઈ સાધારણ શણગાર નથી, એ બધા જ અલૌકિક છે. તો આમ શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને યમુનાજીનું દર્શન કરાવી પોતાના પદને વિરામ કરતા આગળ ચોથું પદ શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને દર્શન કરાવે. પહેલા ગાન અને પછી રસપાન. नैन भर देख अब भानु तनया, नैन भर देख अब भानु तनया, केली पिय सो करे भ्रमर तब ही परे, केली पिय सो करे भ्रमर तब ही परे, श्रम जल भरत आनंद मनया, नैन भर देख अब भानु तनया, नैन भर देख, नैन भर देख, नैन भर देख, नैन भर देख अब भानु तनया. जलत टेढ़ी होए लेत पिय को मोहे, चलत टेढ़ी होए, चलत टेढ़ी होए लेत पिय को मोहे, इन बिना रहत
करत श्री यमुना पास, मानो निर्धनन की है जूधन यार। नैन भर देख अब भानु तन यार, नैन भर देख अब भानु तन यार। નૈન ભર દેખ અબ ભાનુ તનયા. સંસાર બહુ જોયો, ન જોવાનું બહુ જોયું, લૌકિક બહુ જોયું, સાધનો બહુ જોયા. અબ નૈન ભર દેખ ભાનુ તનયા. ભાનુ તનયા એ સૂર્યની પુત્રી, હવે એને જો. નૈન ભર દેખ મર્યાદા ભક્તિ આંખો બંધ કરીને કરવાની ભક્તિ, અને પુષ્ટિ ભક્તિ આંખો ખોલીને કરવાની ભક્તિ. નેત્રો ખોલીને લોચન ભૃંગ પિયે ઘણું તે પ્રગટ મુખ મકરંદ જી. गोपीजन तो कहती है त्रुटिर युगायते त्वाम पश्यताम कुटिल कुंतलम श्री मुखंचते जड़ उदीक्षताम पक्ष्मकृदृशाम. हे प्रभु, ये पलके बनाने वाला वो ब्रह्मा हमको जड़ लगता है. जब आप गायों को चराते हुए वन से पधारते हैं और हमारी पलकें बंद होती हैं, तब यूं लगता है मानो करोड़ों युग बीत गए. हमारे नेत्र तो आपके लिए हैं. अक्षणवताम फल ईदम न परम विदामः. वेणु गीत में भी गोपियां बोली, ये नेत्रों का फल तो ये श्याम सुंदर का दर्शन है. ये नेत्र मिले हैं तो प्रभु को देखने के लिए. नैन भर देख अब भानु तनया. आ नेत्र भरीने जो, અને જોતા જોતા નેત્રોમાં યમુનાજીને એટલા ભરી લે કે બીજું કંઈ ભરવાની જગ્યા ન રહે. પછી બીજું કંઈ પણ આવે તો છલકાઈને પડી જાય. નેત્રોમાં ભર. શ્રી યમુનાજીનું સ્વરૂપ કેવું છે? મહાપ્રભુજીએ દર્શન કરાવ્યું કે જ્યારે જ્યારે યમુનાજીના દર્શન કરવા જીવ જાય, યમુનાજીના સાનિધ્યમાં જાય, નૈન ભર દેખ. હરિરાયજી તો કહે છે, હવે જો હું તને દર્શન કરાવું. શ્રી યમુનાજીના જ્યારે પણ આપણે વ્રજ જઈએ તો એમના અલૌકિક પ્રવાહના દર્શન થાય. યમુનાજીના દર્શન કરતા કહ્યું કે કેલી પિયસો કરે ભ્રમર તબહી પરે. શ્રી યમુનાજીના દર્શન હરિરાયજી અને મહાપ્રભુજી આપણને કરાવે. યમુનાષ્ટકમાં મહાપ્રભુજી કરાવ્યા. મહાપ્રભુજી કહે છે કે તમે યમુનાજીના દર્શન કરો ત્યારે યમુનાજીના એક એક શ્રીઅંગના દર્શન કરો. મહાપ્રભુજીએ કહ્યું, તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. યમુનાજી સૌથી પહેલા તમે યમુનાજીની સન્મુખ જાઓ તો પોતાના શ્રીહસ્તના દર્શન કરાવે. કારણ કે અહીંયા પણ કહ્યું કે તબહી ઉનકી ભુજા વામ ફરકે. એટલે તમે જોજો, સૌથી પહેલા યમુનાજીના દર્શન કરશો તો યમુનાજી પોતાના તરંગ રૂપ ભુજા દ્વારા તમને પોતાની નિકટ બોલાવતા હશે. ત્યારે એવો જ ભાવ કરો, યમુનાજીના પ્રવાહના દર્શન કરો. અને મહાપ્રભુજી આપણને દ્રષ્ટિ આપે છે તરંગ ભુજ. આજે યમુનાજીની લહેરો છે ને, એ શું છે? મહાપ્રભુજી કહે છે તો ભુજા છે. જેમ બહુ વર્ષો પછી બાળકને સામે આવે જુએ તો માં પોતાની ભુજા ફેલાવી દે અને બાળક દોડતું આવી માને બાત ભેડી લે, એમ આ જીવ રૂપી બાળકને આવતો જુએ એટલે યમુનાજી સૌથી પહેલા પોતાની ભુજાઓ ફેલાવે. તરંગ ભુજ, આ ભુજાઓ ફેલાવે. આખું યમુનાજીનું દર્શન કરાવ્યું. યમુનાજી નો તટ પ્રદેશ નિતંબ તટ સુંદરી એ કટી પ્રદેશ છે. શ્રી યમુનાજીના આખા શ્રીઅંગના દર્શન કરવા જ્યારે યમુનાજીના દર્શન કરો એ યમુનાજીના તટી પ્રદેશ. અને એટલે જ કહ્યું, ઉભય કુલ નિજ ખંભ હૈ તરંગ જુ સીડી માન. શ્રી યમુના જગત વૈ